દીધા નાને દીધા આ નો હાલે આજે તંત્ર મેં કીધું અરે ઈ કે તમારા ભાઈ કદી કહેતા નહીં કે 5-6 પૈસા લીધા એન પાસેથી કિશન પછી કે મારે કે ત્યાંથી નીકળવું ને મને રોજ કે મારે એને દેવા પડે લે મસાલા મફતમાં લેતો હોય ને પેલા એમ હોય છે હું 6,000 ના 5 ના ખાતામાં મસાલા કરાવ્યા કેટલાના 6,000 ના વાત મુદ્દે કીધું અને 5 ને ખબર નહોતી પેલા મમ્મી પપ્પાને કીધું કાલ 5 હા હા અરે ના ચાલે ને પાછી તો પૈસા લઈ દઉં આપડે ફેરાઈ ના હોય દુકાન વાળો કે નહીં ભાઈ કે આપડે વ્યવહાર એવા હોય બધા અને 400 રૂપિયા ઓલો દે 400 કોઈ ના દે શીખવા હું બધા જતો ને 300 રૂપિયા માન તો પછી 300 રૂપિયા માન શીખવા જતો મને ખબર અને 400 દે હા સારું જ કહેવાય ને નકર કાઈ ના ભેગું થાય હા હેરા હા ઈ તો કહું મેં તમને કીધું ને લાલપર વાળા વાત ચલાવી હતી કે નથી કીધું ના નથી કીધું ક્યાં ખબર ક્યાં લીલિયાનું છૂટું ગયું યા નથી ખબર શું જવાબ આવ્યો ખબર દેવી જ નથી બકરાની એમાં જોખી ના પાડી એમ નહીં એને શરમ નહીં આવતી હોય આ લોકો છૂટું કર્યું ને વાત અકાઈ થઈ ગઈ એમાં આવલે કિરણ મામી હે ને એનો મામાનો છોકરો કે કોક એને મિલન કરીને એને મેં જોયું ઓળખીતો અને એના ઘરમાં જે એની ઘરવાળી હે ને ઈ આ કઈ ને હગા આડા બાપાની કેમ કઈ દીકરી થાય અને આ વાત એને હલાવી હે ને સોનકી હે ને સોનકી ઘરવાળો સંજય ને અને આ છોકરી હાવ હગામાં થાય હા એટલે ઓલા ને સંજય ને ખબર પડી સંજય કીધું કાકા મને કીધું સંજય ને કેમ કે સંજય ને ઘર જેવા વ્યવહાર છોકરી કરે સંજય ના હગા નું બાલમોર હતા ને તો એ છોકરી ને આવી હતી ખબર તમારા લગ્ન મને નથી ખબર એટલે સંજય કીધું કે તમારા ભાઈ માગું નાખ્યું કે ના પાય કે બકર એમાં કરવું જ નથી કે મઠલ તો એના ભાઈ નહીં હા અને અમે એને પ્રફુલ કાકા ને બગડત ને તો કેવી મજા આવત થઈ ગયો તો ડબલ મજા આવત તો બધી બાજુ એને પ્રફુલ કાકા ને બગડત તો હા એટલે જ તમારા લગ્ન ત્યાં નીલિયાન બહુ હે ને ત્યાં રમતી હતી અને સોનુબેન ના ઈ સગામાં હતા હાવ અંગત થાય હાવ એટલે જ આ લોકોએ છૂટું કર્યું હોય જોજો એવું જ કઈ કહી છે ના ના ત્યાંનો જ વાગે નીલભાઈ નો પૂરેપૂરો આવી ગયા ભરત હતા ખુદ બોલવા વાળા હા ભરત હતા મોઢે જ આપડે વાત આવી બીજા તું સમજી ગયા એને નીલભાઈ નું હતું આવી રીતે આવી રીતે પછી વાત પૂરી ઘર ના કે ભાઈ એમથી વધારે વિશેષ કોણ હાલો આપડે બાર થી કોઈ વાત કહી રોજી ખોટી બાકી ઘર ના ખોટું બોલે લગભગ ભાભી ને કીધું નથી કીધું મને યાદ નતું એટલે કીધું એમાં હું તમારી ઘરે આવ્યો ને તમે મને દિલીપ નું ન કીધું મને એને બીજે દી ખબર પડી પછી તો હું કામમાં લાગી ગયો પડી ગઈ તમને ખબર એને લગભગ તો ભાઈ એને હવે કેમ ખબર પડે મામી ને એને કુટુંબ માં વ્યવહાર નથી લાવવાની નહીં હોય હવે બોલો કે બાર તો લઈને જ જતો કામ કરાવી બહાર તો લઈ જઈએ કામ તો કરતી હોય બહાર તો બહુ જ જાય છે અમે જોતા હોય રોજ બહાર તો બહુ જ જાય ફરવા તો નીકળી જ જાય છે પણ કઈક વાંધો છે નો આવ્યો હોય બહાર તો જાય હમણાં હે ને ઈન ભરત થાય ઓટલે રોજ બેઠા હોય એટલે હા હા રોજ બેઠા હોય એટલે હું કહું કે કઈક છૂટું થાન હોય કે કઈક સમાધાન ઓલો છોકરી નો બાપ કેવો હોય કલાકાર બેહે છે ભરતભાઈ અને રજનીભાઈ ને બીજા કોક 3 જણા હોય ત્યાં બેઠા હોય એટલે હા એટલે એવું છે રોજ બેઠા હોય તો મમરા ભરાઈ ગયા દિલીપભાઈ ના એ તો ખબર જ હતી આનું લાંબુ નથી હાલવાનું એટલે છે ને એટલે મીટિંગ થાય છે એટલે હવે છે ને કઈક ગમે થાય ખરા છૂટું થાય સમાધાન તો ન કરે ઓલો છોકરી નો બાપ કેવો કલાકાર પણ એ વટ વાળો માણસ એ તો ખબર ફૂલ વટ વાળો એટલે ના કરે મજા આવતી બને ને ત્યાં સુધી એ ફૂલ વટ વાળો મારા બેન કેતા હતા ને કે વ્યવહાર નથી મારા બેન ને કોઈ આઈ નથી વ્યવહાર કોઈ આઈ એટલે ઈ વાત તો તે દી અમે હું મારા હાઉ ગયા ને ત્યાં ફોટો તો મોકલો હા ઈ એવું કહું કે જોયા તમારા ઘર આગળ પણ ઈ નો ખબર ને આના ઘર આગળ દિલીપ ના ઘર આગળ આવતા હોય એના સસ વેવાય ઉનો તમારા ઘર આગળ ક્યાંક નહીં ગયા તમે કે તમારા ઘરે હતા મેં કીધું અમારા ઘરે નતા આટલામાં ક્યાંક આવતા ને શેરીમાં એટલે આપડે એવું હોય ને આવે એ તો કહું ના અહીંયા તો નતા આવતા પણ એ જતા મેં તમને કીધું ને કે એ દિલીપ ના હારા છે પછી લાઈટ થઈ ગઈ જોઈ લીધું
એ તો કહું એનો હાલ છોકરી બહુ ડાઈ હો, બહુ એટલે બહુ. છોકરી તો નહીં કામ ની એવી કામ કરતી હોય બારે ઉભી હોય બોલાવે બધાને. આ પપ્પા તો હવે બધા છોકરી અસલ થઈ ગઈ હતી અહીંયા હારી હો. આ બધા પાતળી એને ઝીણી લાલા લાગતી સીધા હતી. શું કીધું ખબર કરવા તારે છોકરો બાંધકામ નું કરે ને ફર્નિચર નું કરે. તે હવે શું થઈ ગઈ છે ખબર નથી, હવે ખબર પડે હા થાય તે. ભાભી ઘઉં આવી કે હા હા તે તો માગું નાખ્યું કે બકરાણીમાં જેવી જ ચોખ્ખી ના જોઈને. અને સોનુબેન નો પરમદી મેસેજ હતો હમણાં કઈક મોકલે મેસેજ કરો ને. બોલો ને હા શું હતો? ઈ ઓલું કરે છે ને બધું આમ ચણિયા ચોલી નું એમ કે સસ્તામાં વેચે છે બધી એની વસ્તુ બધી કાર્ડ ને પણ એને મને મૂકવા દીધું હતું પણ મેં મૂક્યું ને ખરાબ લાગે મારી. બરાબર. ઓલું બનાવે ને પહેરવાનું બધું હા એટલે ચણિયા ચોલી ના સેટ ને એવું બધું પણ આ વળી કોક ખરાબ હમણાં બંધ હતા વળી ખબર ને હમણાં 2-4 દિવસ વળી આવે કઈ. હવે ખબર કોઈ બોલાવતું નથી આપણે વ્યવહાર જે એ તો હે નહીં. લાવ મેં ભાભીને કહું માગું નાખ્યું જ સમજદાર ને ભેગું ના સારું થાય. છે અહીંયા નખાય સારું લાગે એ માગું એની નાખવું. બગડે ને બધું હવે પ્રફુલ કાકા ને વ્યવહાર ના બગડે. એ હવે એને